દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 6 એપ્રિલ 2026, પાસખાનો પહેલો સોમવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 2, કડી 14 અને 22-33. પિતરનું ઉદ્બોધન. ત્યારે પિતરે 11 શિષ્યો સાથે ઊભા રહીને પોતાનો અવાજ ઊંચો કરીને લોકોને સંબોધન કરતા કહ્યું, યહૂદી ભાઈઓ અને સહુ યરૂશાલેમવાસીઓ, આટલું જાણી લો અને મારી વાત કાને ધરો. ઇસ્રાયેલી ભાઈઓ, આ વાત સાંભળો. તમે જાણો છો કે પરમેશ્વરે નાઝરેતના ઈસુ મારફતે તમારી વચ્ચે કરાવેલ ચમત્કારો, એધાણીઓ અને પરચાઓ દ્વારા સાબિત કર્યું હતું કે તેમના ઉપર પોતાની પસંદગી ઉતરેલી છે. એ જ ઈસુને ઈશ્વરના સંકલ્પ અને પૂર્વજ્ઞાન અનુસાર તમારા હાથમાં પકડાવી દેવામાં આવ્યા ત્યારે તમે વિધર્મીઓને હાથે ક્રૂસે જડીને મારી નાખ્યા. પણ ઈશ્વરે તેમને મૃત્યુની યંત્રણામાંથી મુક્ત કરી ફરી સજીવન કર્યા, કારણ મૃત્યુ એમને પોતાના પંજામાં જકડી રાખે એ બને એવું જ ન હતું. દાવીદે એમને વિશે કહ્યું છે કે, હું ઈશ્વરને સદા મારી સન્મુખ જોઉં છું, કારણ હું ચડી ન જાઉં એટલા ખાતર તે મારી જમણી બાજુએ રહે છે, એટલે મારું અંતર આનંદથી ઉભરાય છે અને મારી જીભ હર્ષના ઉદ્ગાર કાઢે છે. વળી મારો દેહ પણ આશાભેર પોડી જશે, કારણ તું મારા જીવને મૃત્યુલોકમાં છોડી દેવાનો નથી કે તારા વરેલા ભક્તને નાશ પામવા દેવાનો નથી. તે મને જીવનના માર્ગો બતાવ્યા છે અને તું તારા દર્શનથી મને આનંદ પુલકિત કરી દેશે. ભાઈઓ, પિતામહ દાવીદ વિશે તો હું તમને સ્પષ્ટ કહી શકું કે તેઓ મૃત્યુ પણ પામ્યા હતા અને તેમને દફનાવવામાં પણ આવ્યા હતા અને તેમની કબર આજ દિન સુધી આપણી વચ્ચે મોજૂદ છે. પણ પોતે પૈગંબર હતા અને જાણતા હતા કે ઈશ્વરે પોતાના એક વંશજને પોતાની ગાદી ઉપર બેસાડવાનું વચન આપેલું છે, એટલે તેમણે અગાઉથી જાણીને ખ્રિસ્તના પુનર્જીવનની વાત કરી હતી. ન તેમને મૃત્યુલોકમાં છોડી દેવામાં આવ્યા હતા, ન તેમના દેહનો નાશ થયો હતો. આ ઈસુને ઈશ્વરે ફરી સજીવન કર્યા છે, એના અમે બધા સાક્ષી છીએ. આમ ઈશ્વરને જમણે હાથે એમને સ્થાન મળ્યું છે અને જેનું વચન આપવામાં આવ્યું હતું તે પવિત્ર આત્માની પિતા પાસેથી અમને પ્રાપ્તિ થઈ છે. તેનો જ એમણે વરસાવ કર્યો છે. તમે આજે જુઓ છો અને સાંભળો છો તે આ જ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી અધ્યાય 28, કડી 8-15. ભીતિ અને અતિશય આનંદની મિશ્ર લાગણી અનુભવતી તે સ્ત્રીઓ તાબડતોબ કબર આગળથી નીકળી શિષ્યોને ખબર આપવા દોડી. ત્યાં માર્ગમાં તેમને ઈસુનો ભેટો થયો. તેમણે કહ્યું, કુશળ રહો. સ્ત્રીઓએ પાસે આવી તેમના પગ પકડી પ્રણામ કર્યા. પછી ઈસુએ તેમને કહ્યું, બીશો નહીં. જાઓ, જઈને મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલ ચાલ્યા જાય, ત્યાં તેમને મારા દર્શન થશે. એ સ્ત્રીઓ જતી હતી તેવામાં એકાએક કેટલાક ચોકીદારોએ શહેરમાં આવીને જે બન્યું હતું તે બધું મુખ્ય પુરોહિતોને જણાવ્યું. મુખ્ય પુરોહિતોએ આગેવાનોને મળીને મસલત કરીને એ સૈનિકોને સારી એવી લાંચ આપીને કહ્યું કે તમે એમ કહેજો કે તેના શિષ્યો રાતે આવ્યા હતા અને અમે ઊંઘતા હતા તે દરમિયાન તેના શબને લઈ ગયા હતા. જો આ વાત સુબાને કાને જશે તો અમે તેમને સમજાવીશું. તમને આજ આવવા નહીં દઈએ. એટલે તે લોકોએ નાણાં લીધા અને કહ્યા પ્રમાણે કર્યું. આ અફવા યહૂદીઓમાં ફેલાઈ ગઈ અને આજ સુધી ચાલુ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.